કોઈ દેવતા હોય, તમે જે મંત્રની ઉપાસના કરતા હોય એ દેવતાનું સ્મરણ કરીને એ મંત્રનો જાપ કરવો જોઈએ. મંત્ર કયો કરતા હોય અને સ્મરણ કોનું કરતા હોય તે મંત્ર કાર્ય ન કરે. જે મંત્ર જે દેવતા હોય એનું સ્મરણ કરીને કરાય. જો મંત્રો પણ અનેક પ્રકારના કયા છે, તામસ, રાજસ, સાત્વિક, નિર્ગુણ, અને જેવી જે ઉપાસના કરે એવો પ્રભાવ એના પર થાય. મંત્ર કોને કહેવાય? મનનાત ત્રાયતે ઇતિ મંત્ર. જે મનનું રક્ષણ કરે એને મંત્ર કહેવાય. જેનું દર્શન કરે એને ઋષિ કહેવાય. તો મંત્રો અનેક પ્રકારના શાસ્ત્રોમાં છે. જેવી ઉપાસના કરો જે મંત્રની, એવી તમારી પ્રકૃતિ આદિ એવું તમારું નિર્માણ થતું જાય. શાસ્ત્રો એમ કહે છે કે મંત્રો પણ મનુષ્ય પર અસર કરે છે. મંત્ર ચોપડીઓમાં છપાયેલા હોય છે, છાપાઓમાં આવતા હોય છે, પણ જ્યાં સુધી ગુરુ મુખે ન સાંભળીએ ત્યાં સુધી મંત્રનો પ્રભાવ નથી હોતો. એટલે મંત્રના વિધાનો છે કે આ મંત્ર કયા વિધાનથી એની દીક્ષા લેવામાં આવે ત્યારે મંત્ર કામ કરતો હોય. બાકી કંઠી તો બજારમાં 20 રૂપિયા કોડી મળે, લઈને પહેરી લો તો. જો અલૌકિક તત્વો અલૌકિક હાથે લઈએ, કોની પાસે દીક્ષિત થઈએ છે, કઈ રીતે એની આખી વિધિ છે એને ફોલો કરવું જોઈએ, ત્યારે એ મંત્રો અસર કરતા હોય છે. અને એટલા માટે મંત્ર જ્યારે પણ કરો, ઘણી વાર લોકો છાપામાં વાંચે ને કોઈ મંત્ર માટેનો લેખ, આનો આવો પ્રભાવ, આનો આવો પ્રભાવ, એટલે અષ્ટાક્ષર મૂકીને ચાલુ કરી દે. તો આમ છાપામાં વાંચીને મંત્રો અસર ન કરે. એ તો ગુરુ જાણે છે કે આ મંત્રને ક્યાં રોકવું. એવું કહેતા ને કે એક ગામમાં મશીન બગડ્યું અને ફેક્ટરી બંધ થઈ ગઈ. એટલે ફેક્ટરી બંધ થઈ ગઈ, રોજનું લાખોનું નુકસાન થાય. એટલે પેલા માલિક ફેક્ટરીનો હતો એને કોઈ એન્જિનિયરો એને બોલાવો. એન્જિનિયર કે હું આવતો ખરો પણ 1000 રૂપિયા લઈશ. એ લોકો ભલે ઠીક, તું ચાલુ તો કર. પેલો આવ્યો ને એક નાનકડી હથોડી લઈને મશીન પર મારી, સીધી મશીન ચાલુ થઈ. પેલો માલિક કે એક હથોડી મારવાનો કોઈ 1000 રૂપિયા હોતા હશે? પેલો એન્જિનિયર કે ના, હથોડી મારવાના તો 100 જ છે, પણ ક્યાં મારવી એના 900 રૂપિયા છે. એમાં જ આ મંત્રો તો ચોપડીઓમાં લખ્યા હોય, પણ એ મંત્રોને ક્યાં કે કોના હૃદયમાં કઈ રીતે રોકવા એ ગુરુ જાણે છે. એટલે મંત્ર ગુરુમુખી હોવો જોઈએ ત્યારે, કારણ કે ગુરુને પણ દીક્ષિત હોવા જોઈએ. પાછા એ ગુરુએ પણ કઈ પણ ક્યાંક ચોપડીમાં વાંચીને થયું કે આ મંત્ર આને આપી દઉં, આ મંત્ર આને આપી દઉં, આ રીતે મંત્રો અસર નથી કરતા. એ પોતે પણ દીક્ષિત હોવા જોઈએ, એની પરંપરા હોવી જોઈએ. જો આપણે ત્યાં સંપ્રદાય એટલે પરંપરા, એ મંત્રની, એ વિધિની, એ વિધાનની, એ ઇષ્ટની, એ આખી એક પરંપરા, એને સંપ્રદાય કહીએ છીએ. એક બહુ મોટી ગેરસમજ આપણા હિન્દુ સમાજમાં ફેલાવવામાં આવે છે કે આ સંપ્રદાયો ભાગલા છે, હિન્દુ ધર્મના ટુકડાઓ છે. ના ના, આ ભાગલા નથી, આ વ્યવસ્થાઓ છે. એ મંત્રની, એ ઇષ્ટની ઉપાસના, એને પામવાની પદ્ધતિની એક વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થા, એને સંપ્રદાય કહેવાય. એક બહુ મોટી ખોટી ગેરસમજ સમાજમાં આપવામાં આવે છે. ભાગલા ભાગલા કરીને લોકો એને ભાગલા માનવા લાગે. ભાગલા નથી, આ વ્યવસ્થા છે. અને આ વ્યવસ્થા હોવી જોઈએ જેથી એની ઉપાસના પ્રોપર રીતે થઈ શકે. દરેકની ઉપાસના એક સરખી નથી હોતી. બધા દેવને, દરેકને એના મંત્રો જુદા, એની વિધાન જુદા, એની વિધિ જુદી, અને એ પ્રકારે કરો ત્યારે જ એ દેવ પ્રસન્ન થાય. અને એટલા માટે વિધાનને ફોલો કરવો જોઈએ. તો શ્રી કૃષ્ણાસ્યમ દેવતા છે. આ મંત્રના દેવતા કોણ છે? કૃષ્ણનું હાસ્ય એટલે મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુ છે. શ્રી વલ્લભ જ આના દેવતા છે. એટલે સતત શ્રી વલ્લભનું મનમાં સ્મરણ રાખી અને સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. બીજમ કારુણિક પ્રભુ. આ મંત્રનું બીજ શું? તો કે કૃપાલુ પ્રભુ. સર્વોત્તમ સ્તોત્રનું બીજ એ કરુણામય, કૃપામય ઠાકોરજી છે. કારણ કે પુષ્ટિ માર્ગમાં તમે જેની શરણે જાઓ છો, કોની શરણે જાઓ છો? એક કર્મ માર્ગી પરમાત્માની શરણે? એક જ્ઞાન માર્ગી પરમાત્માની શરણે? ના. ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકમ જગતમ. મહાપ્રભુજી તમને જેની શરણે મોકલે છે ને, એ પુષ્ટિસ્થ પુરુષોત્તમના શરણે મોકલે છે. એવો પરમાત્મા નથી કે શરણે આવે એટલે તમારા કર્મોના હિસાબના ચોપડા ખોલીને બેઠો હોય. આટલા ખરાબ કર્મો કર્યા ને આટલા સારા કર્મો કર્યા, નર્ક ભોગવ ને દુઃખ ભોગવ, આવો હિસાબ કરે પરમાત્મા નહીં. એ કોઈ જ્ઞાન માર્ગી પરમાત્માના શરણે મહાપ્રભુજી તમને નથી મોકલતા કે જે કેવલ તટસ્થ ભાવે બધું જ જોયા કરતો હોય, જેનું જે થવું હોય થાય, કેવલ દ્રષ્ટા બનીને જોયા કરે, એવો પરમાત્મા પણ નથી. આ તો એવા પરમાત્માની શરણે મહાપ્રભુજી મોકલે છે. એક કૃપાળુ પરમાત્માની શરણે મોકલે છે જે રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. રાઈ જેટલી સેવા પણ કરે અને મેરુ પર્વત જેવી ગણે એવા કૃપાળુ પરમાત્માની શરણે જાય. મહાપ્રભુજી તમને મોકલે છે. એવા પરમાત્માની શરણે મોકલે કે જે બધું જ જોઈ શકે પણ પોતાના ભક્તની આંખમાં આંસુ ન જોઈ શકે. એવા લાગણી વાળા, એવા કૃપાળુ પરમાત્માની શરણે તમને મહાપ્રભુજી મોકલે છે. અને એટલા માટે
આપણો પ્રભુ હિસાબ નથી કરતો, સજા નથી આપતો, ક્ષમા આપે છે. શરણે જાઓ એટલે સજા લઈને ઉભો હોય, સજા આપવા ઉભો હોય એવા પરમાત્માની શરણે તમે નથી જતા, ક્ષમા આપવા ઉભો હોય એવા પરમાત્માની શરણે મોકલે છે. દોષ સબ દૂર કરત, ભક્તિ ભાવ હિ ધરત. સર્વ દોષોને દૂર કરી જે સ્વીકાર કરી લે એવા કૃપાળુ પ્રભુ, એ જ સર્વોત્તમ સ્તોત્રના બીજ છે. એમ કહેતા છઠ્ઠા શ્લોકને સમજાવતા શ્રી ગુસાઈજી એનો વિનિયોગ બતાવે, એનું ફલ બતાવે કે આ સર્વોત્તમ સ્તોત્રનું ફલ શું, કરવાથી મળશે શું. કારણ કે આપણે બધા સાધારણ જીવો, ઝાડ ઉપર ફળ જોઈએ તો ઝાડ પર ચડીએ, નહીં તો કોઈ ચડે નહીં. ફલ જ કર્મનું આકર્ષણ છે. જ્યાં સુધી ફલ નથી બતાવવામાં આવતું ત્યાં સુધી જીવને કર્મમાં આકર્ષણ પણ થતું નથી. અને એટલા માટે આ સર્વોત્તમ સ્તોત્ર કરશો તો શું મળશે, આનું ફલ શું, આનો વિનિયોગ શું, એ સમજાવતા શ્રી પ્રભુ ચરણ આજ્ઞા કરે. છઠ્ઠા શ્લોકમાં વૈરાગ્યનો ગુણ છે. કારણ કે અધરામૃત જેવી વૈરાગ્ય વગર દાન ન થાય. હૃદયમાં વૈરાગ્ય આવે તો જ કોઈ દાતા બની શકે, તો જ કોઈ આપે. અને વલ્લભ જેવો દાતા કોણ હોય? અધે દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. કૃષ્ણાધરામૃતનું દાન, આવું દાન બીજું કોણ કરી શકે? અને વૈરાગ્ય વગર દાન ન થાય. એટલે છઠ્ઠામાં વૈરાગ્ય ગુણ છે. વિનિયોગો ભક્તિ યોગ. આ સ્તોત્રનો ઉપયોગ ભક્તિ યોગમાં આવતા પ્રતિબંધોના નાશ કરવાનો છે. વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશન. આ પાઠ કરવાથી તમારી ભક્તિમાં જે કોઈ પણ પ્રતિબંધ આવતા હશે, સર્વોત્તમ સ્તોત્રના પાઠથી સગળા પ્રતિબંધોનો નાશ થઈ જશે. ઘણા વૈષ્ણવને એમ થાય કે સેવા તો પધરાવી છે, ઘરમાં આટલી પ્રતિકૂળતા છે, કોઈ સાથે સાથ આપવા તૈયાર નથી, અનુકૂળતા નથી આવતી. આટલી પ્રભુ ઘણાને એમ થાય આટલી અનુકૂળતા છે, પણ હજી કેમ મારા મનમાં ભાવ નથી આવતો સેવા કરવાનો. અનેક પ્રકારના પ્રતિબંધો જીવને લાગ્યા છે. જો ભગવતકૃત પ્રતિબંધ પણ ઘણી વાર હોય છે, જીવકૃત અને ભગવતકૃત. ઘણી વાર લોકોને કારણે પ્રતિબંધ આવતા હોય અને ઘણી વાર પ્રભુ જ પ્રતિબંધ લાવતા હોય. આ બે કારણથી ભગવત સેવા ન થાય. ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ, આ ત્રણ સેવામાં બાધક કહે. સેવાફલ નામના ગ્રંથમાં મહાપ્રભુજી આજ્ઞા કરી તો પ્રતિબંધ બે પ્રકારના કયા, ઘણા જીવકૃત અને ઘણા ભગવતકૃત. તો ભક્તિમાં આવતા સઘળા પ્રતિબંધોને દૂર કરશે. સર્વોત્તમ સ્તોત્ર તમારા દીકરાના લગ્ન નથી થતા એના માટે નથી, દુકાન બરાબર નથી ચાલતી એના માટે નથી, બીમારી જતી નથી એના માટે નથી. પેલું કે ને આ બધાનો ઉપયોગ આ માટે કરવો તો મચ્છર મારવા માટે સ્ટેનગનનો ઉપયોગ કરવા બરાબર છે. જે અગરબત્તી સળગાવવાથી ભાગી જતા હોય એને સ્ટેનગનથી ન ભગાવાય. એમ આ સાધારણ લૌકિક પ્રતિબંધો તો ભાગ્યો ના પડે છે. અને તો વલ્લભના સ્મૃતિ માત્રાર્થી નાશન, વલ્લભનું સ્મરણ કર્યું, સર્વોત્તમ સ્તોત્ર કરવાનો સંકલ્પ કર્યો ને, એ ઈચ્છા માત્રથી પ્રતિબંધો દૂર થઈ જાય. બધા તો લૌકિક, પણ આનો પાઠ કરવાથી એ ફળ મળશે જે સર્વને દુર્લભ છે, જે કોઈને મળ્યું નથી એવું ફળ મળશે. અને એવું ફળ શું છે? કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. તો શ્રી કૃષ્ણના અધરામૃતના સ્વાદની સિદ્ધિ આ સ્તોત્રથી પ્રાપ્ત થાય. આ સ્તોત્રમાં રહેલી છે. સાક્ષાત સુધારૂપ આ સ્તોત્ર છે. જો પુષ્ટિ માર્ગનું તો પ્રાગટ્ય જ સુધારૂપથી છે, સુધામાંથી છે. બે પ્રકારની સૃષ્ટિ પુષ્ટિ માર્ગમાં માનવામાં આવે, બિંદુ સૃષ્ટિ અને નાદ સૃષ્ટિ. ઠાકોરજી જયારે વેણુનાદ કરે અને વેણુનાદ કરતી સમયે પ્રભુના મુખમાંથી અધરામૃતના બિંદુઓ સરે, સરિત થાય. અને એ સમયે સ્વામીજી આવીને ઝીલ્યા, અને જે ઝીલ્યા, જે અધરામૃતના બિંદુઓ, એ વલ્લભ અને વલ્લભ વંશ, જેને બિંદુ સૃષ્ટિ કહીએ છીએ. અને પ્રભુએ જે અધર પર વેણુ પધરાવીને જે નાદ કર્યો, અને નાદ આખો વ્રજમાં વ્યાપ્યો, અને એને સાંભળીને જે ગોપીજનો દોડીને આવ્યા, એ આ વૈષ્ણવી સૃષ્ટિ, જેને નાદ સૃષ્ટિ કહીએ છીએ. તો બે સૃષ્ટિ પુષ્ટિ માર્ગમાં છે. બિંદુ સૃષ્ટિ એટલે વલ્લભ આચાર્ય કુલ, અને નાદ સૃષ્ટિ એટલે વૈષ્ણવ કુલ, વૈષ્ણવ સમાજ. આ બે સૃષ્ટિ આપણે ત્યાં છે વેણુનાદથી. અને એટલા માટે જ તો જે નાદ સાંભળીને આવ્યા
તો તમે એ સમયે રાસ પંચાધ્યાયની કથા સાંભળી હશે, જે 10 શ્લોકમાં ગોપીજનો બોલ્યા છે. મૈવમ વૈભવરતી ભવાન ગદિતુમનું સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદ મૂલમ. જે 10 શ્લોકમાં ભગવાને પ્રશ્નો કર્યા અને 11 શ્લોકમાં જે ગોપીજનો બોલ્યા, એ જ તો બ્રહ્મ સંબંધ સમય આપણે ફરી બોલીએ છીએ. તમે જ્યારે સરખામણી કરો બ્રહ્મ સંબંધ મંત્રની અને ગોપીજનોએ જે ઉત્તર આપ્યા છે એની, તો તમને સમાનતા લાગશે. એટલે કે ભૂતલ પર આ જેટલા પણ વૈષ્ણવ બ્રહ્મ સંબંધી છે એ બીજા કોઈ નહીં, પણ ઠાકોરજીએ રાસ સમયે જે વેણુનાદ કર્યો હતો અને વેણુનાદ સાંભળીને જે ગોપીજનો દોડીને આવ્યા હતા, એ જ આ ગોપીજનો, એ આ વૈષ્ણવી સૃષ્ટિ છે. અને ફરી એ વેણુ રૂપ, એ સુધા રૂપ શ્રી વલ્લભ ભૂતલ પર આવે. ભાગ્યના વલ્લભ ભૂતલ આવે. આ ભાગ્યના વલ્લભ શું છે? જ્યારે રાસ થઈ રહ્યો છે નિત્ય લીલા ગોલોક ધામમાં, અને રાસ થતા થતા સ્વામીજીને કઈ સ્મરણ થયું ને ઉદાસ દેખાયા. કારણ કે એવો પ્રસંગ આવે છે કે એકવાર રાસમાં ગોપીજનોએ કહ્યું કે હે યમુનાજી, આપ મુખ્ય સ્વામીજી બનો અને મહારાજ ઠાકોરજી આપ કરો. ઠાકોરજી કહે પણ સ્વામીજીને નહીં બોલાવીએ તો નારાજ થશે. ગોપીજનોએ કહ્યું કે અમારો મનોરથ છે કે આજે મુખ્ય સ્વામીજી યમુનાજી બને. બહુ આગ્રહ કર્યો અને ઠાકોરજી મહારાજ કર્યો. મુખ્ય સ્વામીજી યમુનાજી બન્યા અને રાસની ધ્વનિ પહોંચી સ્વામીજીની કુંજમાં, અને સ્વામીજીને થયું કે મારા વગર રાસ થઈ રહ્યો છે. દોડતા દોડતા કોપાયમાન થયેલા સ્વામીજી પધાર્યા. ગોપીજનો વ્રજભક્તો ગભરાયા. અરે સ્વામીજી આવશે ને શ્રાપ આપી દેશે, શું કરીએ, ક્યાં જઈએ? યમુનાજી ગભરાયા ને યમુનાજી તો જલ પ્રવાહ રૂપે વહેવા લાગ્યા. નદી રૂપ ધારણ કર્યું ને વહેવા લાગ્યા. આ વ્રજભક્તોને થયું કે અમે ક્યાં જઈએ? યુક્તિ કરી, ફૂલોનું રૂપ ધારણ કર્યું, માળા બનીને ઠાકોરજીની કંઠમાં બિરાજી ગઈ. અને સ્વામીજી દોડતા દોડતા આવ્યા, જુએ તો એકલા ઠાકોરજી ઉભા છે. ધૂળની ડમરીઓ ઉડી રહી છે, ચરણના ચિહ્નો ચારે બાજુ છે. સ્વામીજી કહે, પ્રભુ ચોક્કસ અહીંયા રાસ થતો હતો. ઠાકોરજી કે ના, આપણા વગર રાસ ક્યાંથી થાય? દેખો ઠાકોરજી, ખોટું ન બોલો, ચોક્કસથી આપ રાસ કરતા હતા. અને સ્વામીજીની દ્રષ્ટિ પડી તાજા ફૂલોની માળા ઉપર ઠાકોરજીના કંઠમાં, અને થયું કે આ કોઈક ગડબડ છે. આ માળા સાધારણ નથી. જ્યાં માળા ખેંચી અને તૂટ પડી મોતીની કી માળા, એ માળા તૂટી અને નિત્ય લીલામાં બિરાજતા સગળા વ્રજભક્તો ભૂતલ પર પડ્યા. ભૂતલ પર પડ્યા. સ્વામીજી મહારાજ કરી રહ્યા છે ઠાકોરજીની સાથે, પણ રાસ કરતા કરતા સ્વામીજીનો મુખ ઉદાસ દેખાયો. ઠાકોરજી પૂછ્યું, અરે સ્વામીજી, રાસમાં આપ ઉદાસ કેમ? ત્યારે સ્વામીજીએ કહ્યું કે મારે કારણે અનેક વ્રજભક્તો ભૂતલ પર પડ્યા. આ સુખ મને તો મળી રહ્યું છે, આ ગોપીજનોને તો મળી રહ્યું છે, પણ કેટલા આ લીલાનાથી વિખુટા પડીને જીવો ભૂતલ પર ગયા અને એમને આ સુખ નથી મળતું. આ રાસના સુખથી બધા વંચિત છે. મારા મનમાં આનંદ નથી આવતો. સ્વામીજીએ કહ્યું, મારે કારણે લીલાથી વિખુટા પડ્યા છે, તો પ્રભુ આપ આજ્ઞા આપો તો હું પોતે ભૂતલ પર જાઉં અને બ્રહ્મ સંબંધ કરાવી ફરી એમનો લીલામાં પ્રવેશ કરાવો. અને આમ વિચાર કરી સ્વામીજી પોતે ભૂતલ પર પધાર્યા અને મહાપ્રભુજી રૂપે ભૂતલ પર પધારી. ભાગ્યના વલ્લભ ભૂતલાય. અને વલ્લભ આ સ્વામીજી સાક્ષાત સુધારૂપ છે. પુષ્ટિ માર્ગમાં સુધાની સૃષ્ટિ છે. નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિ, આ બંને સૃષ્ટિ છે. અને એટલા માટે રાસમાં જ્યારે ગોપીજનો આવ્યા, કારણ કે વ્રજલીલામાં અનુભવ પ્રભુનો, વ્રજલીલાનો અનુભવ જ્યાં સુધી પ્રભુની સુધાનો સંબંધ ન થાય ત્યાં સુધી અનુભવ સંભવ નથી. કારણ કે સુધા બીજું કોઈ નથી, ભગવદ રસ છે. અને વ્રજની લીલામાં પ્રભુ બધાનો સુધા સંબંધ કરાવે છે. છાક લીલામાં સખાઓને સુધાનો સંબંધ થાય. જીન નહીં પાયો સુનો રે ભૈયા મેરી હથેરી ચાટ. અને પ્રભુનું અધરામૃત છાછ આરોગે અને સખાઓને સુધા સંબંધ થાય. રાસલીલામાં ગોપીજનોને વેણુનાદ સમયે લતા પતા ગાયો હરણીઓ પક્ષીઓને, કારણ કે જ્યારે પ્રભુ નાદ કેવલ નથી કરતા વેણુનો, પણ નાદ તો પાત્ર છે, એમાં પ્રભુ પોતાની સુધા પધરાવી અને આ વ્રજના જીવો સુધી પહોંચાડે છે. દેવ ભોગ્યા, ભગવત ભોગ્યા અને સર્વા ભોગ્યા, 3 પ્રકારની સુધા ઠાકોરજી વહાવે છે. એમ યુગલ ગીતના સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવે છે. આપણે એનો વિસ્તાર નથી કરતો, પછી ક્યારેક કરીશ. તો સર્વા ભોગ્યા સુધા, જે સર્વ માટે અભોગ્ય છે, જેના ભોગતા કેવલ ઠાકોરજી છે. અને એ ગોપીજનોમાં પધરાવી રાસમાં ઠાકોરજી ગોપીજનોના માધ્યમથી એ સુધાનો અનુભવ કરે છે.
આખો પ્રકાર છે સર્વાભોગ્ય સુધાનો અનુભવ કરવાનો. દેવભોગ્યા તો દેવા સાક્ષીણા અત્ર, જે સાક્ષીઓ છે વેણુનાદની પ્રસંગના, એ સર્વ સાક્ષીઓ, પક્ષીઓ, ગાયો, હરણીઓ એ દેવો છે. બીજા ભગવત ભોગ્ય એટલે ભગવતીજીનો જેનો પાન કરે છે. અને ત્રીજી સર્વાભોગ્ય, જે કેવલ ને કેવલ પ્રભુ માટે છે. એટલે એ વેણુનાદ દ્વારા ગોપીજનોમાં પ્રભુ સુધા પધરાવી રાસ કરીને એ સુધાને ઠાકોરજી પોતે ઉપભોગ કરે છે. તો આ સુધા સંબંધ કરાવે. યદંદ અને યશોદાજી, લાલન જ્યારે ગોદમાં હોય ને લાર સ્ત્રવે થોડી પર આવે અને યશોદાજીને નંદ બાબા ચુંબન કરે તો એમને પણ સુધાનો સંબંધ થાય. તો આ સુધાની સૃષ્ટિ એ પુષ્ટિ સૃષ્ટિ છે. સુધાનો અનુભવ પ્રભુ કરાવે છે. તો એટલા માટે જ જો બ્રહ્મ સંબંધ મંત્ર તો કોઈ પણ વાંચી શકે, કોઈ પણ આપી શકે, પણ જ્યાં સુધી મહાપ્રભુજીના મુખે ન સાંભળીએ, કારણ કે મહાપ્રભુજી કોણ છે? એ સુધા રૂપ છે. અને ભૂતલ પર સુધા વલ્લભ રૂપ સુધાનો સંબંધ ન થાય ત્યાં સુધી નિકુંજ નાયક શ્રીનાથજીનો અનુભવ ન થાય. એટલા માટે શ્રી વલ્લભ દ્વારા જ બ્રહ્મ સંબંધ લેવો પડે. બાકી આ મંત્ર તો કોઈ પણ આપી શકે, અને ઘણા આપવા લાગ્યા છે, પણ એ મંત્ર આપવાથી શું થાય? સુધા સંબંધ થવો જોઈએ. અને એટલા માટે મહાપ્રભુજીની વધાઈમાં આપણે શું કહીએ છીએ? એસી બંસી બાજી બન ઘન में व्याप रही धुनी महामुनि की समाधि लागी ऐसी बंसी बाजी कृष्णा धरामृता स्वाद सिद्धि रत्र नशन. એ જ કૃષ્ણા ધરામૃતનું દાન આપવા માટે જો આજે મહાપ્રભુજીની કાનીથી દરેકના ઘરે ઠાકોરજી બિરાજે છે. વલ્લભની કાની આપીને ભોગ ધરીએ. ભોગ ધર્યા પછી જે મળે એને શું કહીએ? પ્રસાદ. પ્રસાદ કોને કહેવાય? જે પરસની યાદ અપાવે એ જ પ્રસાદ છે. કારણ કે એમાં સામગ્રીમાં જ્યારે પ્રભુનું અધરામૃત મળે અને જ્યારે જીવ એ કણિકાને મુખમાં લે ત્યારે એ સુધાનો સંબંધ થાય અને એને યાદ આવે કે આ સુધાનો સંબંધ તો પહેલા પણ થઈ ચૂક્યો છે. એ પરસની સુધી કરાવે એ જ પ્રસાદ છે. એમાં પ્રભુનું અધરામૃત ભર્યું હોય. તો આ સર્વોત્તમ સ્તોત્ર એ સાક્ષાત ઠાકોરજીનું સુધારૂપ અધરામૃત રૂપ છે. અને ભૂતલ પર એ જ સુધા વલ્લભ રૂપે પધારી. કારણ કે રાસ સમયે જ્યારે ગોપીજનો શોધવા નીકળ્યા અને હૃદયમાંથી વિપ્રયોગ સુધા જાગી, એ વિપ્રયોગાત્મક સુધા જ્યારે ઠાકોરજી મળ્યા નહીં, પુકારવા લાગી ગોપીજનો, આ નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ, એ પ્રભુ પ્રગટ હો જાઈએ. અને એવો તાપ જાગ્યો, એવો તાપ જાગ્યો. અને પ્રભુને પુકારતા એમના હૃદયમાંથી નીકળેલી સુધા ગોપીઓના અધર પર આવી. વલ્લભનું સ્વરૂપ શું છે? વિરહાત્મક. જે પુકારતા પુકારતા વિરહાગ્નિ હૃદયમાં જાગી, એની સુધા અધર પર આવી ગોપીજનોના. અને પ્રત્યેક ગોપીજનોના અધર પર રહેલી સુધાને જ્યારે એક સ્વરૂપ આકાર બનાવવામાં આવે અને એ જે સ્વરૂપ પ્રગટ થાય એ શ્રી વલ્લભનું વિરહાત્મક સ્વરૂપ છે. અને જ્યારે ઠાકોરજી રાસમાં મળ્યા અને ગોપીજનોને અધરામૃતનું દાન કર્યું અને એ સમયે જે સંયોગાત્મક સુધા પ્રગટ થઈ, એ સુધાનું સ્વરૂપ એ પણ શ્રી વલ્લભનું સ્વરૂપ છે. એક સંયોગાત્મક સુધા અને બીજું વિપ્રયોગાત્મક સુધા. આ બંને પ્રકારની સુધાનું રૂપ શ્રી વલ્લભ. તો કૃષ્ણા અધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ર ન સંશય. એમાં કહ્યું એ અધરામૃતની સ્વાદની સિદ્ધિ આ સ્તોત્રમાં રહેલી છે, એમાં કોઈ સંશય નથી. સ્વયં ગુસાઈજી જ્યારે કહેતા હોય કે વૈષ્ણવે ક્યારે સંશય નહીં કરવો, આ સાક્ષાત સુધારૂપ છે. અને જેમ વેણુનાદ કરીને ઠાકોરજીએ પ્રત્યેકને સુધાનો સંબંધ કરાવ્યો, એમ આ વેણુનાદ વલ્લભ રૂપ વેણુનાદ એવો થયો છે સર્વોત્તમ સ્તોત્રના માધ્યમથી કે એનો સંબંધ જેને જેને થશે એને પણ એ રાસ સમયની સુધાનો અનુભવ થશે.